હા મેમ, આ તમારી જે કેજીબીવી છે આની અંદર કયા કયા વિસ્તારમાંથી કયા કયા ગામમાંથી દીકરીઓ આવે છે? આમ તો અમારે દરેક જિલ્લાઓમાં કેજીબીવી છે, પણ અમારે ક્રાઇટેરિયા એવા છે કે SC ST OBC માઇનોરિટી અને 25% BPL કાર્ડ ધરાવતી હોય એવી દીકરીઓને એડમિશન હોય છે. આના સિવાય પણ ડ્રોપઆઉટ નેવર એનરોલ તો ફર્સ્ટ જ છે, અને આના સિવાય સિંગલ પેરેન્ટ છે, અનાથ છે, કોઈ દીકરીઓ એવી છે કે મમ્મી પપ્પા છે પણ તરછોડેલી છે, એવી બધી દીકરીઓને અમે પહેલું એડમિશન આપીએ છીએ. ઓકે, યુ મીન ટુ સે કે એ બધાને પ્રાયોરિટી મળે છે, પરંતુ કોઈ ગામની અંદર કોઈ પણ નાતની દીકરી હોય, સારા કુળની દીકરી હોય કે લાઈક બ્રાહ્મણ પણ હોય કે કોઈ પણ મતલબ જનરલ જે ક્લાસ હોય એના લોકોને પણ તમે એડમિશન આપો છો? એમને પર્ટિક્યુલર રીઝન હોવું જોઈએ કે એ દીકરીને ઘરે આવી તકલીફ છે અને ઘરે ટૂંકમાં એ પતાવવું હોય તો એવું કહી શકાય કે જેને ઘરેથી ભણવાની સુવિધા મળે છે ને એના વાલી કેપેબલ છે તો એવી દીકરી ઘરેથી ભણે, પણ જેને ભણવું છે અને વાલી કેપેબલ નથી એવી દીકરીને અમે અહીંયા લાવીએ છીએ. હવે માની લો કે કેપેબલ છે, ગામની અંદર રહે છે, ખેતીનું સારું કમાય છે, પણ બહુ સારું નહીં પણ કમાય છે, પણ એને અહીંયાથી બહાર હોસ્ટેલમાં દીકરી મોકલવી નથી, અહીંયાથી એને અપડાઉન નથી કરાવવું, માટે ભણવાનું છોડાવી દેતા હોય, તો એવાને તમે અહીંયા એડમિશન આપો છો ખરા? ભણવાનું છૂટી જાય તો એડમિશન આપી શકાય. હા, નહીં, છૂટી જાય છે એટલે એ જો એ તમારા ત્યાં એડમિશન નહીં મળે તો બીજે ભણવા નથી મોકલવાના, તો અહીંયા મળે? હા, મળી શકે. એમાં અમારે પંચનામું ને એવું કરાવવાનું હોય છે. ઓકે, સરપંચ છે, વાલી છે ને એ પંચનામું ને એવું કરીને આપે તો પછી આપીએ છીએ. ઓકે, અત્યારનું તમારી સાથે હમણાં વાતચીત થઈ ત્યારે એક તમે મને અનુભવ શેર કર્યો કે દીકરીઓ એવા ટ્રાઇબલ એરિયામાંથી આવે છે કે એમને મતલબ ટીન એજના થાય છે ત્યાં સુધી અંડરગાર્મેન્ટ્સ પણ પહેરવાનું નોલેજ નથી હોતું, તો એ દીકરીઓ અહીંયા આવે એટલે અમે નોલેજ આપીએ છીએ. દીકરીઓ અમુક એવા વિસ્તારમાંથી આવે છે, એના વાલી પણ એ રીતના હોય છે કે એમને અંડરગાર્મેન્ટ્સ પહેરવાનું કોઈ નોલેજ હોતું નથી. અમે અહીંયાથી દીકરીઓ આવે એટલે એમને પહેલા જ તો એમને અંડરગાર્મેન્ટ્સ ને એવું પ્રોવાઈડ કરીએ છીએ, અને જેવું એડમિશન થાય ને ત્યારે અમે એમને આપીએ છીએ અને અમે એમને ટોકીને પહેરતા કરીએ છીએ. રાઈટ. તો આજે આવા વિસ્તારમાં અને જે તમે સાંભળ્યું કે અહીંયા એવી રીતે એમને નોલેજ આપવામાં આવે છે અને જીવનમાં હાઇજીન શું છે અને ભણતર શું છે એ એમને શીખવવામાં આવે છે. ત્યાં આજે સેમિનાર લઈશું મેન્સ્ટ્રુઅલ કપનું, અને આ દીકરીઓ જો મેન્સ્ટ્રુઅલ કપ પહેરશે તો જે ગામમાંથી આવે છે એ ગામના બીજા લોકો પણ એજ્યુકેટ થશે. બસ આ જ ઉદ્દેશ સાથે કેજીબીવીની અંદર અત્યારે અમે કરી રહ્યા છીએ સેમિનાર્સ, કારણ કે કેજીબીવીની અંદર જુદા જુદા ગામમાંથી અને ટ્રાઇબ્સમાંથી ને એવી જગ્યાએથી દીકરીઓ અહીંયા રહે છે કે જે 12મા ધોરણ સુધી સ્ટડી કરે છે, અને જો આ દીકરી 12મા ધોરણ સુધી અહીંયા સ્ટડી કરે છે, આ કપ પહેરે છે, અને પછી જ્યારે વેકેશનમાં કે પોતાના ગામ જઈને થોડા દિવસ પણ રહેશે તો આસપાસના મહિલાઓને અને દીકરીઓને એના માટે એજ્યુકેટ કરશે. દરેક વ્યક્તિ માટે અથવા તો કોઈ પણ સંસ્થા માટે, કે મારી વાત કરું તો મારા માટે પણ એ શક્ય નથી કે હું દરેક ગામમાં જઈ અને પોતાનો એટલો સમય આપીશ અને ગામમાં બી રહીશ તો આપણે બધી જ મહિલાઓ સુધી પહોંચી શકીશ, એ પોસિબલ નથી. એટલે આવું કંઈક એવું કરવું જોઈએ કે એજ્યુકેશનના મારફતથી આ નવી જનરેશન એવી તૈયાર થાય કે એ બીજાને આનું નોલેજ આપી શકે. થેન્ક યુ સો મચ. જય માનવતા નમઃ.